નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યારે શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે રાષ્ટ્ર નિર્માણના આ પાવન પર્વ પર ખબર ગુજરાત લાવ્યું છે પંચ પરિવર્તનના 5 સ્તંભોની એક સિરીઝ. આ કોઈ સામાન્ય ચર્ચા નથી, પરંતુ સામાજિક ક્રાંતિનો એક શંખનાદ છે કે જેનો ઉદ્દેશ્ય સમાજ, પરિવાર અને આપણી જે દિનચર્યા છે તેને રાષ્ટ્રહિત તરફ પરિવર્તિત કરવાની છે. ત્યારે આજે આપણી સાથે ખાસ જોડાયા છે રાષ્ટ્ર સેવિકા સમિતિના સૌરાષ્ટ્ર પ્રાંત સહબૌદ્ધિક પ્રમુખ એવા પ્રતીક્ષાબેન ભટ્ટ. તો તેમની સાથે પંચ પરિવર્તનના આ 5 સ્તંભો વિશે આજે આપણે ખાસ વાતચીત કરીશું. તેમજ રાષ્ટ્ર સેવિકા સમિતિ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉદ્દેશ્યો શું છે અને કઈ રીતે કાર્ય કરે છે તે વાતચીત કરીશું. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે પ્રતીક્ષાબેન. નમસ્કાર. જે રીતે મેં વાત કરી કે સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ખાસ મહત્વની વાત આપણે એ કરીએ કે સંઘ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને રાષ્ટ્ર સેવિકા સમિતિ, તો એનો ઉદ્દેશ્ય શું છે? સંઘ શતાબ્દી વર્ષમાં પ્રવેશી ગયું છે અને આપણે રાષ્ટ્ર સેવિકા સમિતિની વાત કરી તો એ પણ 90મા વર્ષમાં એમનો પ્રવેશ થઈ ગયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ ભાઈઓ માટે વ્યક્તિ નિર્માણ, સંસ્કારિત એવી વ્યક્તિનું નિર્માણ કરવા માટેનું કાર્ય કરતું એવું રાષ્ટ્રવ્યાપી સંગઠન. અને રાષ્ટ્ર સેવિકા સમિતિ એ બહેનો માટેનું આ વ્યક્તિ નિર્માણનું કાર્ય, માતૃશક્તિને સંગઠિત કરવાનું કાર્ય એ રાષ્ટ્ર સેવિકા સમિતિનું કાર્ય છે. સંઘની સ્થાપના 1925ની અંદર ડૉક્ટર સાહેબે કરી અને રાષ્ટ્ર સેવિકા સમિતિની સ્થાપના લક્ષ્મીબાઈ કેળકરે એ સંઘના જ વિચારોથી પ્રેરાઈ અને ડૉક્ટર સાહેબનું માર્ગદર્શન લઈ અને 1936માં સ્થાપના થઈ. એટલે બંનેનું સંઘ તો શતાબ્દી વર્ષમાં પ્રવેશી ગયું છે, એટલે વટવૃક્ષ આપણે જોઈ રહ્યા છીએ અને શતાબ્દી વર્ષની અંદર આપણે પ્રવેશી ચૂક્યા છીએ. અને આ સમાજને સંગઠિત કરવાનું, સુસંસ્કૃત સમાજ બનાવવાનું કાર્ય કરતી આ સંગઠન છે. ચારિત્ર નિર્માણનું કાર્ય આની અંદર થઈ રહ્યું છે. તો જે રીતે તમે ઉદ્દેશ્યની વાત કરીએ તો કઈ પ્રકારના કાર્ય છે એ કરવામાં આવતા હોય છે? સંઘ અને સમિતિ એ એવું સંગઠન છે જેની અંદર નિત્ય શાખા દ્વારા, નિત્ય શાખાના માધ્યમથી ચરિત્ર નિર્માણનું કાર્ય થતું હોય છે. દૈનંદિન શાખાની અંદર શારીરિક, બૌદ્ધિક અને માનસિક એમને ઘડતર કરવા માટેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે અને એના દ્વારા વ્યક્તિનું નિત્ય સાધનાનું આ કાર્ય છે અને એના દ્વારા વ્યક્તિ નિર્માણ થાય છે. અને વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય એ બહુ સૂક્ષ્મ રીતે કાર્ય થતું હોય છે. અને સમાજની અંદર અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ કે એ સામાજિક સંગઠનો છે બંને, ક્યાંય બીજો કોઈ એમનો ઉદ્દેશ્ય નથી. રાષ્ટ્રને વધુ સુસંસ્કૃત બનાવવાનું, આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે, આધ્યાત્મિક વારસો આપણો છે, આપણે કોણ છીએ એનું જ્ઞાન કરાવવાનું કામ અને આપણા રાષ્ટ્રને પુનઃનિર્માણ તરફ લઈ જવાનું કાર્ય કરવાનું. વિવિધ આયામો છે, એના ઘણા બધા કાર્યો થતા હોય છે, પણ મુખ્ય માધ્યમ હોય તો શાખા છે. એના દ્વારા ઘણું બધું કાર્ય થઈ રહ્યું છે. સેવાના કાર્યો પણ કરીએ છીએ, વિપત્તિના સમયે પણ કાર્યો કરતા હોઈએ છીએ. શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા એવા અનેક સંગઠનો છે, એના દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય મુખ્ય એ ઉદ્દેશ્ય છે. જ્યારે આપણે વાત કરીએ કે સંઘ શતાબ્દી વર્ષ છે, તો શતાબ્દી વર્ષે સંઘે કઈ પ્રકારની યોજના બનાવી છે? હા, તો ચોક્કસ વાત કરીશ કે જ્યારે સમાજને સંઘને 100 વર્ષ થઈ ગયા છે, ત્યારે સમાજની અંદર, સમગ્ર સમાજની અંદર કેવી રીતે આપણા વિચારો, સંઘના જે વિચારો છે, સમિતિના જે વિચારો છે, એ કેવી રીતે વ્યાપ થાય અને સમગ્ર સમાજને લઈને જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે એનો કેમ વ્યાપ વધે અને એક એક ઘર સુધી, એક એક વ્યક્તિ સુધી આ સંઘ વિચાર જાય, એના માટેના ઘણા કાર્યો નક્કી થયા છે. અને એ પ્રમાણે પંચ પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તન, પંચ પરિવર્તનના સમાજ પરિવર્તનના આયામો એની વાત, કારણ કે બધો
બધા લોકો છે એ કંઈ શાખામાં નથી જઈ શકવાના. તો એના માટે અને સમાજની અંદર એવી ઘણી બધી સંગઠિત શક્તિઓ છે, સજ્જન શક્તિઓ છે, ઘણા બધા રાષ્ટ્ર કાર્ય કરી રહ્યા છે વિવિધ ક્ષેત્રની અંદર. જેમ આપણે જોઈએ છીએ કે સેવાના ક્ષેત્રમાં છે, આરોગ્યના ક્ષેત્રમાં છે, શિક્ષણના ક્ષેત્રમાં છે. તો આ સમાજની જે બધી આવી સજ્જન શક્તિ છે એ સજ્જન શક્તિને એકત્રિત કરવાનું કાર્ય ઘણા બધા, કોઈ નામ વગર રાષ્ટ્ર સેવા કરી જ રહ્યા છે, પણ બધાને એક સાથે જોડી અને આ કાર્ય કરવા માટેનો આ એક નવો આયામ કે જેની અંદર 5 એવા પરિવર્તન, અને જે જોડાયેલા પણ નથી કદાચ કાર્ય સાથે, તો એ નવા લોકોને પણ એની અંદર જોડી અને 5 એવા વિશેષ એવા આયામો કર્યા છે કે જેના દ્વારા સમાજ પરિવર્તનનું કાર્ય થાય. કારણ કે સંઘ અને સમિતિ માને છે કે રાષ્ટ્ર છે એ કાંઈ જે પશ્ચિમી જે વિચારસરણી છે કે વ્યક્તિને કે સમાજને આર્થિક પ્રગતિથી તોલે છે, તો એવું નથી. જ્યાં સુધી સમાજની સામાજિક ઉન્નતિ ન થાય, જ્યાં સુધી રાષ્ટ્રની આધ્યાત્મિક ઉન્નતિ ન થાય, ત્યાં સુધી બધું નકામું છે. તો જ્યારે આપણી પાસે ઘણો બધો વૈભવ છે, આપણી તો પુરાતન સંસ્કૃતિ છે, પ્રાચીન સંસ્કૃતિ છે, તો એનો જે વૈભવ છે એ કદાચ ક્યાંક વિસ્મૃત થયો છે, કદાચ ક્યાંક પશ્ચિમી આબોહવાના કારણે, હવામાનના કારણે વિસ્મૃત થયો છે. તો ફરી જાગૃત કરવા માટે એક વ્યક્તિના, કારણ કે આપણે બધું સરકાર ઉપર આધાર રાખી દઈએ કે સરકાર બધું કરશે એવું નથી, પણ સમાજની એક વ્યક્તિ જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી બધું નકામું છે. તો આ કાર્ય કરવા માટે ખાસ આ શતાબ્દી વર્ષમાં આવા જ કાર્યક્રમો, અને કદાચ કૃપાબેન તમે બહુ સરસ વાત કરી કે સંઘ શતાબ્દી વર્ષમાં આખા ભારતભરમાં મહિલા સંમેલનો થયા. આપણે જામનગરમાં પણ સંમેલનો થઈ ગયા હતા. કદાચ આપના માધ્યમથી સમાજમાં એને પ્રસારિત પણ કરવાનો અમને મોકો મળ્યો હતો, તો એ બદલ આભાર પણ માની લઉં. તો મહિલા સંમેલનોથી કે માતૃશક્તિ વગર બધું નકામું છે. માતૃશક્તિની જાગૃતિ વગર, કારણ કે સમાજનો જો એકમ હોય, કેન્દ્ર બિંદુ હોય તો એ સ્ત્રી છે. તો અને રાષ્ટ્રની આધાર શક્તિ, વંદનીય મોસીજી જે સમિતિના સંસ્થાપિકા, એ તો કાયમ કહેતા કે સ્ત્રી છે ને એ રાષ્ટ્રની આધાર શક્તિ છે. અને જ્યારે હું વેદની અભ્યાસું છું તો વેદની અંદર બહુ સુંદર વાક્ય છે કે અહમ રાષ્ટ્રી સંગમની વસુ નામ, સ્ત્રી માટે વાક્ય છે કે હું રાષ્ટ્રની શક્તિ છું. તો આ રાષ્ટ્રની શક્તિનું ઉત્થાન થાય, એ જાગૃત થાય, એક સમાજની સ્ત્રી જાગૃત થાય, એના માટે તો સંઘની શતાબ્દી વર્ષની કદાચ પૂર્વ તૈયારી રૂપે આ માતૃ સંમેલનો આવા થયા હતા, મહિલા સંમેલનો થયા હતા. અને પછી તો હિન્દુ સંમેલનો થયા, અને આ પંચ પરિવર્તન લાંબુ ઘણો બધો, આ કંઈ એક કરીને મૂકી નથી દેવાનું, આ કોઈ કાર્યક્રમ નથી, પણ સમાજની અંદર જાગૃતિ આવે એના માટેનો, સમાજની એક વ્યક્તિને એમ થાય કે ના, હું મારા રાષ્ટ્ર માટે છું, મારા રાષ્ટ્ર માટે મારે કાર્ય કરવું જોઈએ, એવી જાગૃતિ કરવાનું કામ, એવું આ વિચાર છે સંઘનો. તો જે રીતે તમે ખૂબ સુંદર વાત કરી પ્રતીક્ષાબેન કે સંઘના ઉદ્દેશ્ય શું છે, સમિતિના ઉદ્દેશ્ય શું છે, અને ખાસ કરીને જે રાષ્ટ્ર નિર્માણ માટે પંચ પરિવર્તન જે જરૂરી છે તેના ઉપર પણ આપણે વિશેષમાં ચર્ચા કરવાના છીએ. તો આ આપણી જે સિરીઝ છે એ હવે આગળ પણ ચાલુ રહેશે, અને આગળના એપિસોડમાં આપણે પંચ પરિવર્તનના જે 5 પરિવર્તનો મુખ્ય સ્તંભો છે તેના વિશે પણ પ્રતીક્ષાબેન ભટ્ટ પાસેથી માર્ગદર્શન મેળવીશું. ખબર ગુજરાત સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.